નમસ્કાર મિત્રો, છેલ્લે યુનિટ 3માં આપણે જોયું હતું મોહન એની વીણા કે કઈ રીતે એક જર્મન સ્ત્રી એના ઘરે રોકાવા માટે આવી અને ત્યારબાદ મોહન ગિટાર તરફ આકર્ષાયો અને નક્કી કર્યું કે હવે હું આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, પશ્ચિમી ઢબનું શાસ્ત્રીય વાદ્ય, સંગીત વાદ્ય, એમાં હું ફેરફાર કરીશ. અને છેલ્લે આપણે એ પણ ચર્ચા કરી કે ગેધરિંગ ઓફ હિઝ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ, એના જે નજીકના મિત્રો હતા ફેમિલીના, તેનું મીટિંગ થઈ અને એમાં અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વસ્તુ વગાડી. તો હવે આગળ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે થાય મિત્રો દેખાવ, રજૂઆત. ટુ પરફોર્મ એટલે દેખાવ કરવો, રજૂઆત કરવી. કોઈ પણ વ્યક્તિ પોતાની અંદર રહેલી કંઈક કળા હોય, જેમ કે આ ગાવાની કળા, સંગીત વગાડવાની ક્રિયા, અથવા કોઈ ડાન્સની કળા કે બીજી કોઈ બાબત કહેવાની કળા, એ જ્યારે રજૂઆત કરે તેને પરફોર્મન્સ કહેવાય, નાઉન છે. ટુ પરફોર્મ એટલે રજૂ કરવું અને પરફોર્મન્સ એટલે રજૂઆત, દેખાવ. આફ્ટર એટલે પછી. તેની આ રજૂઆત પછી રિલેટિવ સેડ, રિલેટિવ એટલે સગા સંબંધી, રિલેશન એટલે સંબંધ, યાદ રાખજો. તેના એક સગાએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. નીડ ટુ વર્ક એટલે કામ કરવાની જરૂર છે, વેરી હાર્ડ એટલે ખૂબ જ સખત, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, આ નવા સાધન સાથે. તારા નવા ઉપકરણ અથવા નવા વાદ્ય સાથે હજી ઘણી બધી મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક જે સગા સંબંધી હતો તેણે કહ્યું. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક સગા સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર સિતાર, ઇફ એટલે જો, શરત બતાવે, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, યાદ રાખજો, કન્ડિશન એટલે શરત, કે જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, તું સ્પર્ધા કરી શક્યો હોત વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. બ્રધર એટલે ભાઈ અને સિસ્ટર એટલે બહેન. કે જો બીજા એને સગા સંબંધી હતા, એને એવું કીધું કે જો તે કદાચ સિતાર હોત ને તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધા કરી શક્યો હોત. યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, તું સ્પર્ધા કરી શક્યો હોત વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તારા ભાઈ અને બહેન સાથે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ, ઓલરેડી એટલે ક્યારનો, હેવ સ્પેન્ટ એટલે પસાર કરી નાખ્યો છે. આ મિત્રો છે એ પૂર્ણ વર્તમાન કાળ છે, જે આવનાર સમયમાં આપણે ગ્રામેટિકલ પોઈન્ટ તરીકે અભ્યાસ કરશું. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે આ ઉપકરણ ઉપર ક્યારના 2 વર્ષ તો પસાર કરી ચૂક્યો છો. મતલબ કે તું 2 વર્ષથી તો આ જે ઉપકરણ છે એના વિશે કંઈક ને કંઈક અભ્યાસ કરી રહ્યો છું, એમાં નવા નવા સૂર દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તેમાં નવા નવા યંત્રો અથવા બીજી કોઈ બાબત ઉમેરી અને તું નવા નવા સૂર વગાડવાનો અને અમારું જે આ બાકીના ઉપકરણો છે એની સાથે તું ગાવાની, એની સાથે સ્પર્ધા કરવાની પ્રેક્ટિસ કરી શક્યો છો. તો એમાં કોઈ તું નવી બાબત કરી નથી શક્યો. એટલે કહે છે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે ક્યારના તેમાં 2 વર્ષ તો પસાર કરી દીધા છે. બટ સ્ટીલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. સ્ટીલ એટલે હજુ સુધી, છતાં પણ. નીડ્સ મોર એટલે હજુ વધુ. પરંતુ આ જે ઉપકરણ છે એમાં હજુ કંઈક વધુ ને વધુ તારે ઉમેરવાનું બાકી છે. આખા પેરેગ્રાફનું ભાષાંતર. તેના પરફોર્મન્સ પછી એક રિલેટિવે કહ્યું, સગા સંબંધીએ કહ્યું, તારા નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વધારે કામ કરવાની જરૂર છે. બીજા એક સગા સંબંધીએ કહ્યું, કદાચ જો સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે વધુ સ્પર્ધા કરી શક્યો હોત. તે આ સિતારમાં ક્યારના 2 વર્ષ આપી દીધા છે, પરંતુ હજી તારે એમાં વધુ જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના દેખાવ પછી, સમવન સેડ, કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. ફ્લોવિંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. ફરી યાદ રાખજો, ફ્લોવિંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. કે સિતારનો અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે. સ્ટ્રીમ એટલે ઝરણું, BROOK, બ્રુક એટલે પણ ઝરણું, રીલ એટલે પણ ઝરણું, અને સ્મોલ રિવર એટલે નાની નદી એ પણ ઝરણું. આ શબ્દો યાદ રાખજો. સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ છે એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડીપ્થ. ડીપ્થ એટલે ઊંડાણ, મતલબ જે હોવી જોઈએ એવી ઊંડાણ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં નથી. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડીપ્થ, તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં જોઈએ એટલું ઊંડાણ નથી. તેના પરફોર્મન્સ પછી કોઈ એક વ્યક્તિએ કહ્યું, સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે.
તારા ઉપકરણની અંદર જોઈએ એટલું ઊંડાણ નથી. યેટ અનધર સેડ, બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ જે છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, તેના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, કે તું આ ઉપકરણ સાથે શું કરી રહ્યો છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ ઉપકરણ સાથે શું કરી રહ્યો છે. મતલબ કે બધા જ વ્યક્તિ તમે જો મોહનની ટીકા કરી રહ્યા હતા કોઈક ને કોઈક બાબતે. મોહન વોઝ ડિપ્રેસ, ડિપ્રેસ એટલે હતાશ થઈ જવું. સ્વાભાવિક મિત્રો, આપણે કઈક નવી વસ્તુ બનાવી હોય એ પછી કોઈ ને કોઈ બાબત હોય નવી, કોઈ તમે કાવ્ય લખ્યું હોય, તમે કઈક પ્રોજેક્ટ બનાવ્યો હોય કે તમે ઘરે બીજું કઈક બનાવ્યું હોય, 5, 6 કે 7 વ્યક્તિ છે એ તમારી વસ્તુની નિંદા કરે, ટીકા કરે કે આમાંથી આટલો સમય આપ્યો પણ એમાં કાંઈ થયું નહીં, આમ થયું તેમ થયું, તો સ્વાભાવિક રીતે તમે પણ હતાશ થઈ જાઓ. તેમ અહીંયા પણ વાક્ય છે, મોહન વોઝ ડિપ્રેસ, મોહન હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, ક્રાઇડ એટલે રડવા લાગ્યો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓલરેડી ગિવન એટલે ક્યારનાએ આપી દીધા હતા. તેણે ક્યારનાએ પોતાના જીવનના 2 વર્ષો છે આ ઉપકરણ તરફ બગાડી નાખ્યા હતા, આપ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયમાંથી, બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયમાંથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ગિટાર સિવાય બીજું કોઈ પણ ઉપકરણ મારા જીવનમાં હવે આવશે નહીં. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ગિટાર સિવાય બીજું કોઈ ઉપકરણ મારા જીવનમાં આવશે નહીં. હી થોટ, તેણે વિચાર્યું. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયમાંથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ગિટાર સિવાય મારા જીવનમાં બીજું કોઈ ઉપકરણ આવશે નહીં. હી થોટ, તેણે વિચાર્યું. આ બધા વાક્યો મિત્રો યાદ રાખજો. અહીંયા પૂછાય કોણ બોલે છે કોને કહે એમાં. આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું ગિટાર માટે બન્યો છું, તો અહીંયા તમારે લખવાનું મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહને પોતાની જાતને કહ્યું. ત્યારબાદ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ, તારા નવા ઉપકરણમાં ખૂબ જ કામ કરવું પડે એમ છે. તો શું આવશે? રિલેટિવ સેડ ટુ મોહન. ફરીથી છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી તેવી રીતે કોણ બોલે છે ને કોને કહે છે એ વાક્ય પણ અહીંયા યાદ રાખતા રહેજો. આગળ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ ઉપકરણ છે એ દુનિયાને મારો ચહેરો બતાવશે તો મારો ચહેરો બનશે. મતલબ તમે જો દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ એવા હોય જેને પોતાના કામથી એ બાબત છે ને એનું સમાનાર્થી શબ્દ બનાવી દે. જેમ કે મિત્રો તમને ખ્યાલ હોય, બિલ ગેટ્સની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ કોમ્પ્યુટર યાદ આવે એટલે બિલ ગેટ્સનું નામ તરત જ આવે. આવા તો ઘણા બધા આપણી પાસે સામે ચહેરા હોય કે જેનું તમે નામ, ઉપકરણનું નામ લો ને તો એ વ્યક્તિ વિશે તમને ખ્યાલ આવી જાય. જેમ કે એપલ મોબાઈલની વાતચીત કરો, ઉલ્લેખ કરો અને તરત જ મિત્રો સ્ટીવ જોબનું નામ આવી જાય. તેમ અહીંયા મોહન પણ એ દ્રઢ નિશ્ચય કરી લે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ ઉપકરણ છે એ દુનિયાને મારો ચહેરો બતાવશે. આઈ એમ શ્યોર, હું ખાતરી આપું છું. આઈ એમ શ્યોર, હું ખાતરી આપું છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું તેને ખૂબ જ મોટું બનાવીશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું તેને ખૂબ જ મોટું બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કર્યો. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને દ્રઢ નિશ્ચય કર્યો. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને દ્રઢ નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ, ટેક પ્લેસ એટલે બનવું અથવા થવું, અને ટુક પ્લેસ એટલે બન્યું. વેન મોહન વોઝ ઓનલી 16 years of age, જ્યારે તે 16 વર્ષની ઉંમરનો હતો. જ્યારે આ બનાવ અથવા ઘટના બની જ્યારે મોહન છે એ 16 વર્ષની ઉંમરનો હતો. વેન એટલે જ્યારે, ત્યારે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, ટર્નિંગ પોઈન્ટ એટલે થશે મિત્રો મહત્વનો વળાંક. ઘણા તમે જોઈ શકો 5-6 ધોરણ સુધી કઈ ભણવામાં ધ્યાન ન આપતા હોય અને 8મા 9મા કે 10મામાં આવે એટલે અચાનક જ એને મનથી એવું થઈ જાય કે મારે હવે છે ભણવું છે, અભ્યાસ કરવો છે.
તો આ બાબત છે એનો ટર્નિંગ પોઈન્ટ કહેવાય. ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનની અંદર આવતો મહત્વનો વળાંક, પરિવર્તન. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેના જીવનનો એક મહત્વનો વળાંક હતો. મોહન ડબલ ઇઝ રિયાઝ. રિયાઝ એટલે કોઈ પણ સંગીતનું ઉપકરણ છે એની તાલીમ લેવી અથવા તે વગાડવાનો જે સમય છે મિત્રો એને કહેવાય રિયાઝ. તેને પોતાનો જે પ્રેક્ટિસ કરવાનો સમય હતો એ ડબલ કરી નાખ્યો, બમણો કરી નાખ્યો. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને દરરોજ દિવસમાં એ 10-10 કલાક સુધી અભ્યાસ કરતો, મહાવરો કરતો. મોહન ડબલ ઇઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને પોતાનો જે રિયાઝ હતો, પ્રેક્ટિસ કરવાનો સમય હતો તે બમણો કરી નાખ્યો અને દરરોજ તે 10-10 કલાક સુધી અભ્યાસ કરતો. હી ઓલ્સો સ્ટડી. તેને પણ એનો અભ્યાસ કરતો. અધર એસ્પેક્ટ એટલે બીજા પાસા અથવા બીજા મુદ્દા, બીજા ગુણ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના જે બીજા ગુણો હતા, બીજા મુદ્દા હતા તેનો પણ અભ્યાસ કર્યો. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેને ગિટારના બીજા મુદ્દાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટનો મતલબ ભેગું કરવું, એકઠું કરવું. ધ સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે રીતો અથવા ટેકનિક, એન્ડ સાઉન્ડ એટલે અવાજ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દરેકે દરેક સંગીતના ઉપકરણનું ઇન્ટુ ધ ગિટાર એટલે ગિટારની અંદર. તેણે નક્કી કર્યું કે હું તમામ અલગ અલગ જે ઉપકરણો છે એની ખાસિયત, એની ટેકનિક અને એનો અવાજ છે એ ગિટારની અંદર હું રૂપાંતર કરીશ. ફરીથી, સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે ટેકનિક, યુક્તિઓ, સાઉન્ડ એટલે અવાજ, એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પ્રત્યેક ઇન્સ્ટ્રુમેન્ટનો, ઇન્ટુ ધ ગિટાર એટલે ગિટારમાં, ઇન્કોર્પોરેટ એટલે આમાં એકઠું કરવું અથવા આમાં ભેગું કરી અને વગાડવું. તેને નક્કી કર્યું કે તે બીજા દરેક ઉપકરણની ખાસિયત, કંઈક ને કંઈક અલગ ટેકનિક અને અવાજ એકઠું કરી અને આ ગિટારની અંદર એ ભેળવી દેશે અને એક કરશે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવું. હવે અહીંયા મિત્રો યાદ રાખજો, ઇન્વેન્ટ એટલે શોધ કરવી. કોઈ વૈજ્ઞાનિક કોઈ અમુક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને પોતે નવી વસ્તુ બનાવે તેને ઇન્વેન્ટ કહેવાય. દાખલા તરીકે ગ્રેહામ બેલે ટેલિફોન શોધ્યો તો આપણે લખી શકીએ ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ફોન. ડિસ્કવર એટલે શોધવું. હવે કોલમ્બસે છે અમેરિકા ખંડ શોધ્યો તો અમેરિકા ખંડ ઓલરેડી પૃથ્વી ઉપર પહેલેથી અસ્તિત્વ ધરાવતો જ હતો, બરાબર. તો લોકોને એને જાણ કરી એટલે એને કહેવાય ડિસ્કવર. તો અમેરિકા વોઝ ડિસ્કવર્ડ બાય કોલમ્બસ. એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે પેલી ચેનલ પણ આવે છે ડિસ્કવરી, એમાં તમને ખ્યાલ છે એવી જ વસ્તુ બતાવવામાં આવે છે કે જે ઓલરેડી પૃથ્વી ઉપરથી અસ્તિત્વ ધરાવતી હોય, એક્ઝિસ્ટ હોય અને તે આપણને જણાવે છે, એને ડિસ્કવર કહેવાય. અને ફાઇન્ડ આઉટનો મતલબ તમારી અથવા તમારા કોઈ પણ નજીકના વ્યક્તિ દ્વારા કોઈ એક પેન ખોવાઈ ગઈ હોય અને પછી તમે એ પેન શોધો તો એમ કહેવાય આઈ ફાઉન્ડ આઉટ માય પેન. મને મારી પેન શોધી. પછી આ ઇન્વેન્ટેડ પેન એમ ન કહી શકાય કે મેં પેનની શોધ કરી. આ યાદ રાખજો, શોધ કરવી એના માટે 3 અલગ અલગ વર્ડ છે. ઇન્વેન્ટ એટલે શોધ કરવી, પણ પોતાના મગજનો ઉપયોગ કરીને કે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કંઈક નવી જ વસ્તુ બનાવે છે એને ઇન્વેન્ટેડ કહેવાય. ડિસ્કવરી એટલે પૃથ્વી ઉપર જે અજોડ બાબત છે અથવા વસ્તુ પહેલેથી છે અને લોકોને જાણ કરવાય તો એના માટે શું વપરાય? ડિસ્કવર. અને ખોવાઈ ગયેલી વસ્તુ ફરીથી મળે તો ફાઇન્ડ આઉટ. એટલે અહીંયા એમ કીધું છે હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તે કંઈક એવું એ શોધવા ઈચ્છતો હતો. વિચ એટલે કે જે, ગેવ એટલે આપે, ધ સાઉન્ડ એટલે અવાજ, ટ્યુન એટલે તાલ, સૂર, ઓફ ધ વેસ્ટર્ન ગિટાર પશ્ચિમી જબના ગિટારની, બટ કુડ બી પ્લેડ એટલે વગાડી શકાય, લાઇક એન ઇન્ડિયન વીણા ભારતીય વીણાની જેમ. ફરીથી, તે એક એવું ઉપકરણ શોધવા ઈચ્છતો હતો કે જે ગિટાર છે પશ્ચિમી ઢબનું ગિટાર એની જેમ અવાજ અને સૂર આપી શકે અને ભારતીય વીણાની જેમ એને વગાડી પણ શકાય. મતલબ એ ગિટારની અંદર એવી બાબતો ઉમેરવા માંગતો હતો કે દેખાવ જોવો તો ગિટાર જેવો, એમાં ગિટારના અવાજ અને સૂર પણ વગાડી શકાય
અને ભારતીય વીણાની જેમ પણ એને વગાડી શકાય. ટૂંકમાં બંનેનું મિશ્રણ કરી અને કંઈક નવું ઉપકરણ બનાવવાની એ ઈચ્છા ધરાવતો હતો. બટ કુડ બી પ્લેડ લાઈક ઇન્ડિયન વીણા, એટલે ભારતીય વીણાની જેમ એને વગાડી શકાય. Not only the sound that my instrument produce is important. Not only એટલે ફક્ત એક જ નહીં, પણ આ પણ હું મારો જે ઉપકરણ છે એ અવાજ ઉત્પન્ન કરે એ જ મહત્વનું નથી. Not only the sound that my instrument produce is important. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરે છે. મારો સાધન અથવા મારું વાદ્ય, મારું ઉપકરણ જે અવાજ ઉત્પન્ન કરે એટલું જ મહત્વનું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. તે મારી જે દ્રષ્ટિ છે, હું કહેવા માંગુ છું એ પણ રજૂ કરે છે, રજૂ કરશે. મસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યું આગળ, ફરજિયાત, ચોક્કસ, ડેફિનેટલી, હુકમ. એક્સપ્રેસ એટલે દર્શાવે છે, માય વિઝન એટલે મારી દ્રષ્ટિ. મારું ઉપકરણ જે અવાજ ઉત્પન્ન કરે છે એટલું જ મહત્વનું નથી, પરંતુ તે જે હું શું કહેવા માંગુ છું, મારી જે વિઝન શું છે, દ્રષ્ટિ શું છે એ પણ દર્શાવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહેવા ઈચ્છું છું. વોટ એટલે જે કંઈ પણ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે કંઈ પણ કહેવા ઈચ્છું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ ઇફોર્ટ, અનટાયરિંગ એટલે અથાગ, થાક્યા વગરના, ઇફોર્ટ એટલે પ્રયત્ન, અને અંતે અથાગ પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, ઓફ રાગ્સ એટલે રાગના, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, અને તેણે અદ્ભુત એવી મોહન વીણાનું સર્જન કર્યું. ક્રિએટ એટલે પણ બનાવવું, સર્જન કરવું. એનું વિદ્યાર્થી મિત્રો નાઉન થશે ક્રિએશન, સર્જન, અને એનું વિશેષણ છે એડજેક્ટિવ, ક્રિએટિવ, રચનાત્મક. આ શબ્દો યાદ રાખજો. Finally, with untiring effort and understanding of ragas, he created the wonderful મોહન વીણા. અને અંતે તેને પોતાના અથાગ પ્રયત્નો અને રાગની સમજણ કેળવી અને અદ્ભુત એવી મોહનની વીણાનું સર્જન કર્યું. He created the wonderful મોહન વીણા. તેણે અદ્ભુત હોય તેવી મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે, આજે, the world knows મોહન, આજે દુનિયા મોહનને જાણે છે. એઝ એટલે તરીકે, પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, જે ગ્રેમી એવોર્ડ અપાય છે તેના વિજેતા છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. આજે દુનિયા મોહનને છે એ પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે, જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ. મારું આ જે સાધન, ઉપકરણ અવાજ ઉત્પન્ન કરે છે તે અવાજ જ મહત્વનો નથી, પરંતુ હું આ સાધન દ્વારા કે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે કહેવા માંગુ છું તેમાં એ દ્રષ્ટિ પણ વર્ણવે છે. તેને પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ ઇફોર્ટ, અથાગ પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને રાગની સમજણ કેળવીને, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેને અદ્ભુત એવી મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે, આજે, ધ વર્લ્ડ નોઝ મોહન, દુનિયા મોહનને જાણે છે એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, પેશન એટલે જુસ્સો, જનૂન, ફોલો એટલે અનુસરવું, ફોલોઅર એટલે અનુયાયી, શિષ્ય. મેં માત્ર મારા હૃદયનો જુસ્સો છે એ અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા છું. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીંયા છું. સેડ મોહન, મોહને કહ્યું. એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, એવોર્ડ સેરેમની એટલે ઇનામ વિતરણ સમારંભ. ઇન 1993 એટલે 1993માં. 1993માં જે ઇનામ વિતરણનો સમારંભ હતો ત્યાં મોહને કહ્યું કે હું માત્ર ને માત્ર મારા હૃદયની ઈચ્છા છે, મારા હૃદયનો જુસ્સો છે એને અનુસર્યો, અને આજે હું અહીંયા છું. એન્ડ હિયર આઈ એમ, આજે હું અહીંયા છું. ચાલો મિત્રો, તો આજે આ ભાષાંતર વ્યવસ્થિત જોઈ લેજો, અને સાથે જે પ્રશ્નો આપીએ છીએ એ પણ લખી નાખજો. ઉપરાંત આજે 2 એક્ટિવિટી આપીએ છીએ એ પણ તમારે હોમવર્કમાં, એટલે કે બુક, પેલી આપણે જે ટેક્સ્ટ બુકનો ચોપડો છે
તેમાં લખવાની રહેશે અને એના પણ ફોટોગ્રાફ્સ પાડીને મોકલવાના રહેશે. ચલો ત્યારબાદ એક્ટિવિટી આપણે જોઈએ V1. મેક મિનિંગફુલ પેર્સ ઓફ વર્ડ્સ. મેક મિનિંગફુલ પેર એટલે યોગ્ય અર્થપૂર્ણ જોડી બનાવો. વર્ડ્સ એટલે શબ્દોની, ઓર ફ્રેસીસ એટલે શબ્દ સમૂહની, ફ્રોમ એક્સ એન્ડ વાય. એક્સ અને વાય જે કોષ્ટક આપેલું છે તે. એન્ડ રાઇટ અ સેન્ટેન્સ અને વાક્ય લખો યુઝિંગ એક્સ એન્ડ વાય ઇન યોર કોન્ટેક્સ્ટ. તમારા વાક્યો એક્સ અને વાય નો ઉપયોગ કરી અને ટેક્સ્ટ પેરેગ્રાફ બનાવો અને વાક્ય લખો. આમાં મિત્રો આપણે એક તો જોડકા જોડોની રીત કરવાની છે. બને તો તમે ટેક્સ્ટમાંથી એટલે કે આપણે જે પાઠ ચલાવ્યો એમાંથી પણ વાક્ય શોધી શકો. મેં અહીંયા લખ્યા જે પણ લખી શકો. આમાં આપણે તમને 2 વાક્ય છે જાતે લખવા આપીએ છીએ, બાકી બીજા આપણે જોઈએ. ટ્રાય હેન્ડ એટલે હાથ અજમાવ્યા. તો સામે તમે જુઓ આવશે એટ ધ વાયોલિન. તો પેલું વાક્ય આપેલું છે એક્ઝામ્પલ તરીકે, આઈ ટ્રાયડ માય હેન્ડ એટ ધ વાયોલિન, કે મેં વાયોલિન ઉપર મારો હાથ અજમાવ્યો. વાક્ય બનાવવાનું છે ટૂંકમાં જોઈન્ટ કરી. પ્લેડ પ્રેક્ટિસ એટલે વગાડ્યો તો મહાવરો કર્યો. તો શું આવશે? ગિટાર. તો વાક્ય બનાવી શકાય મિત્રો. આઈ પ્લેડ ગિટાર ફોર મેની યર્સ, કે મેં ઘણા બધા વર્ષો સુધી ગિટાર વગાડ્યું. ફરીથી આઈ પ્લેડ ગિટાર ફોર મેની યર્સ. ગેધરિંગ ઓફ તો એકઠા થયા, ભેગા થયા. તો સામે તમને વાય કોષ્ટકમાંથી ખ્યાલ આવે, વાય વિભાગમાંથી ફેમિલી મેમ્બર્સ. તો વાક્ય બને ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ફેમિલી મેમ્બર, કે ફેમિલીના સભ્યો હતા તેનું મિલન, સ્નેહ મિલન હતું, અથવા ફેમિલીના સભ્યો બધા ભેગા થયા હતા. ટર્નિંગ પોઈન્ટ એટલે મહત્વનો વળાંક. તો છેલ્લે આપણે વાત કરી હતી પાઠમાં, ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ, કે તે મારા જીવનનો એક મહત્વનો વળાંક હતો. ફરીથી વાક્ય, ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ, તે મહત્વનો વળાંક હતો, ઓફ માય લાઈફ, મારા જીવનનો. છેલ્લે શેપ એટલે આકાર આપ્યો, ધ બિલીફ એટલે માન્યતા, તો એ જાતે બનાવજો. એક્સપ્રેસ એટલે રજૂ કર્યું, દર્શાવવું. વિઝન એટલે દૃષ્ટિ. તો આ પહેલી એક્ટિવિટી થઈ મિત્રો V1. ચલો ત્યારબાદ છે V2. કમ્પ્લીટ ધ ઈમેલ. ઈમેલ પૂર્ણ કરો યુઝિંગ ધ વર્ડ, શબ્દોનો ઉપયોગ કરીને, ઇન ધ બ્રેકેટ કૌંસમાં. ઓલ્સો ફિલ ઇન ધ અધર ડિટેલ, બીજી પણ વિગતો ભરો. હવે જો મિત્રો અહીંયા આપણે અત્યાર સુધી કેવો હતો આગળના સમયમાં કે લેટર રાઇટિંગ, પત્ર લેખન થતું, પરંતુ હવે લેટર રાઇટિંગનો વ્યવહારિક ઉપયોગ પણ ખૂબ ઓછો થાય છે. મોસ્ટલી આપણે કોમ્પ્યુટરનો, લેપટોપનો અને મોબાઈલનો યુઝ કરીએ છીએ. આથી બધી જગ્યાએ મિત્રો છે અત્યારે ઈમેલ લખવામાં આવે છે અને મોકલવામાં આવે છે. તો હવે પણ આ વસ્તી આપણે એવા જ અલગ અલગ ઈમેલ છે એ લખશું. અત્યારે માત્ર અને માત્ર આપણે ઈમેલ છે ને એની ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલા આપણે એના ઉપર શબ્દ છે ને એના અર્થ જોઈ લઈએ. ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન અથવા ઉપકરણ. મ્યુઝિકલ સંગીતમય. મેલેડિયસલી મધુરતાથી, મીઠું સારું. મેલેડી મ્યુઝિક એટલે મીઠું મધુરું સંગીત, સારા સંગીત ગીત માટે વપરાતો શબ્દ છે. પરફોર્મન્સ એટલે રજૂઆત, દેખાવ. તો ટુ એટલે મિત્રો જેને ઈમેલ છે એ મોકલવાનો હોય, અહીંયા આપેલું છે gn34566@gmail.com. મોટે ભાગે જ્યારે ઈમેલ લખવાનો હોય ને ત્યારે તમને અહીંયા કોઈક ને કોઈક ઈમેલ એડ્રેસ આપેલું જ હોય. જો ન આપેલું હોય તો તમે કોઈ પણ લખી શકો. સીસી અને બીસીસી એ મતલબ આપણે કોઈ ઉપયોગ કરવો નથી. સીસી એટલે કાર્બન કોપી અને બીસીસી એટલે બ્લેક કાર્બન કોપી. એ 2 ફિલ્ડ છે આપણે બ્લેન્ક જ રાખશું. સબ્જેક્ટ એટલે જે વિષય હોય તે. એટેન્ડિંગ અ મ્યુઝિક કોન્સર્ટ. એટેન્ડિંગ એટલે હાજરી આપવી. મ્યુઝિક કોન્સર્ટ એટલે સંગીતના જલસામાં અથવા સંગીતની મ્યુઝિકલ જે પાર્ટી હોય તેમાં હાજરી આપી. એટેચમેન્ટ એટલે બીજું કંઈક જોડાણ કરેલું હોય તો. ચલો હવે આપણે જે મેન બાબત છે મુખ્ય વિભાગ તેના તરફ આવીએ. હાય અંજના, આઈ વેન્ટ ટુ અ ગ્રેટ ખાલી જગ્યા કોન્સર્ટ લાસ્ટ નાઇટ. હું એક મોટી મ્યુઝિકલ કોન્સર્ટમાં છેલ્લી રાત્રિએ ગયો. તો પેલી ખાલી જગ્યા મિત્રો આપણે શું લખશું? મ્યુઝિકલ. આઈ વેન્ટ ટુ અ ગ્રેટ મ્યુઝિકલ કોન્સર્ટ લાસ્ટ નાઇટ.
આઈ એન્જોય, મેં આનંદ માણ્યો. ધ ખાલી જગ્યા ઓફ ઓલ આર્ટિસ્ટ, બધા જ જે આ કલાકારો હતા તેના પરફોર્મન્સનો, રજૂઆતનો મેં આનંદ માણ્યો. તો સેકન્ડ બ્લેન્ક્સમાં આપણે શું લખશું? પરફોર્મન્સ. સ્પેશિયલી મોહન, ખાસ કરીને મોહનનો. હી પ્લેડ ઓન હિઝ વીણા, તેને પોતાની વીણા વગાડી. કેવી રીતે વગાડી? તો મીઠી મધુરતાથી. તો આવશે મેલેડિયસલી. આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ બાય સ્ટાઇલ, હું તેની જે સ્ટાઇલ હતી, છટા હતી, અદા હતી, એનાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો. સો આઈ, તેથી મેં દ્રઢ નિશ્ચય કર્યો. તો ડિટરમાઇન ટુ લર્ન સચ એન, ખાલી જગ્યા, તો ઇન્સ્ટ્રુમેન્ટ, આવું સાધન શીખવાનું નક્કી કર્યું, શીખી અને વગાડવાનું નક્કી કર્યું. ટુ પ્લે ઓન, પ્લે ઓન એટલે વગાડવું, ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં. ફરીથી, હી પ્લે ઓન હિઝ વીણા મેલેડિયસલી, તેણે પોતાની વીણા ખૂબ જ મધુર રીતે વગાડી. આઈ વોઝ વેરી મચ ઇમ્પ્રેસ, હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. બાય સ્ટાઇલ, તેની સ્ટાઇલ દ્વારા. સો આઈ ડિટરમાઇન, તેથી મેં દ્રઢ નિશ્ચય કર્યો. ટુ લર્ન, ભણવા, અભ્યાસ કરવા. સચ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પ્લે ઓન ઇન ફ્યુચર, ભવિષ્યમાં હું વગાડી શકું. એઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક, કારણ કે હું સંગીતમાં રસ ધરાવું છું. રુચિલ એટલે જે લેટર છે, સોરી ઈમેલ છે, એ લખનાર કોણ છે? રુચિલ. એટલે અત્યારે તો તમારે આ ઈમેલ આ રીતે બુકમાં પૂરો કરી દેવાનો છે. ચાલો મિત્રો, તો આજે આપણે છે એ બે એક્ટિવિટી અહીંયા ચર્ચા કરી, V1 અને V2. ફરીથી હોમવર્કમાં એક તો જે આપણે આપીએ છીએ પેલા ગ્લોસરી શબ્દાર્થ, એ શબ્દાર્થ પણ લખી નાખવાના છે. ભાષાંતર ફક્ત જાણ ખાતર. ત્યારબાદ પ્રશ્નોના જવાબ અને એક્ટિવિટી V1 અને V2. અસ્તુ.